નવસારી શહેરની મિશ્ર શાળા નંબર 4 માં વય નિવૃત્ત થયેલ આચાર્યનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મિશ્ર શાળા નંબર 4 માં આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયેલ રાજેશ ટંડેલનો વિદાય સમારંભ યોજાયો હતો। આ સમારંભની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા। समारंभમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકારતા નવનિયુક્ત આચાર્ય દિવ્યેશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું। આ સમારંભમાં વિદાય લઈ રહેલા આચાર્યની જીવની અમિત પટેલે પોતાના વક્તવ્યમાં વર્ણવી હતી। ત્યારબાદ રાજેશ ટંડેલને શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ અર્પણ કરી સૌ મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા। આ સમારંભમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષ અજય દેસાઈ, શાસનાધિકારી ભગીરથસિંહ પરમાર, આ મારી 40 વર્ષની જે શૈક્ષણિક કારકિર્દી છે એ ખૂબ મેં નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વક બજાવી છે અને એના માનમાં આજે મારા શાળા પરિવાર વતી મારો સન્માન વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે। એમાં ઉપસ્થિત અમારા ચેરમેન શ્રી અજયભાઈ દેસાઈ સાહેબ, અતિથિ વિશેષ માજી પ્રમુખ શ્રી એડી પટેલ સાહેબ, અમારા શાસનાધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબ, બીઆરસી શશિકાંતભાઈ ટંડેલ સાહેબ તેમજ સુધરાઈ સભ્યો અને અન્ય મહેમાનો, મારા પરિવારજનો તમામ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે। એનો અંતરમાં આનંદ છે। એ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે હું જણાવું છું કે મેં માત્ર શિક્ષણની આ 40 વર્ષમાં સેવા કરી એટલું જ નહીં, પણ મારી શાળાના ગરીબ જે વિદ્યાર્થીઓ છે એના માતા પિતાને જ્યારે જન્મના દાખલાની જરૂર હોય કે એની માતા વિધવા હોય તો એને વિધવા પેન્શનનો દાખલો અપાવવો હોય કે એના પિતા ગંભીર બીમારીનો શિકાર બન્યા હોય, એને લોહીની બોટલ જોઈતી હોય, એ મેં રાત દિવસ જોયા વિના મારી શાળાના બાળકોના વાલીઓ માટે પણ મેં ખૂબ મહેનત કરી છે અને એનું પરિણામ છે કે એમના આશીર્વાદ થકી આજે હું 40 વર્ષની સુંદર સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થઈ રહ્યો છું। આજે જ્યારે આ પ્રસંગ છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને એટલી જ પ્રાર્થના કરો કે પ્રભુ મારું નિવૃત્ત જીવન આવા ગરીબોની, મારા સગા સંબંધીઓ જે નબળા છે એની સેવા માટે મારું વીતે અને એ માટે તું શક્તિ અને સામર્થ્ય મને બક્ષજે, એટલી જ પ્રભુને પ્રાર્થના કરું છું। પધારેલ સૌને નતમસ્તકે વંદન કરી અને અંતરથી સૌનો આભાર માનું છું અને આ શાળામાં જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું ખડે પગે અને તત્પરતાથી હાજર રહેવા માટેનો પણ એમને ખાતરી આપું છું। મારા સારા પરિવારને પણ લાખ લાખ વંદન, પધારેલ તમામને ચરણોમાં લાખ લાખ વંદન કરીને આજની જે આ મારો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભને ખૂબ સોહામણી રીતે, સુપેરે, સફળતાપૂર્વક, સુંદર રીતે હાજર રહીને સફળ બનાવ્યો, એ માટે હું સૌનો અંતરથી આભાર માનું છું। ધન્યવાદ। ભારત માતા કી જય।